રાજ્યમાંથી ડ્રગ્સ અને માદક પદાર્થોના દૂષણને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં જ રચવામાં આવેલી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે પોરબંદરમાં પોતાની પ્રથમ અને સફળ કામગીરી પાર પાડી છે. એએનટીએફની જૂનાગઢ વિંગની ટીમે અસમાવતી રિવરફ્રન્ટ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં દરોડો પાડી એક 66 વર્ષીય વૃદ્ધાને ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડી છે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના પીઆઈ આરજી બારોટ અને તેમની ટીમ સઘન પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન આ ટીમના હેડ કોન્સ્ટેબલ લાખણસિંહભાઈ ભૂતિયાને ચોક્કસ બાતમી મળી હતી કે પોરબંદરમાં અસમાવતી રિવરફ્રન્ટની બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો વેપાર ધમધમી રહ્યો છે. આ બાતમીના આધારે ટીમે ત્વરિત એક્શન લઈને ઝૂંપડપટ્ટીના એક શંકાસ્પદ ઝૂંપડામાં અચાનક દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ઝૂંપડામાંથી સાવંતીબેન દેવસિંહ ચૌહાણ નામની 66 વર્ષીય વૃદ્ધ મહિલા 2 પેકેટમાં ભરેલ ગાંજાના જથ્થા સાથે પકડાઈ હતી અને પોલીસે 2 પેકેટમાં ભરેલો 15,550ની કિંમતનો 311 ગ્રામ ગાંજો અને એક મોબાઈલ ફોન મળી કુલ 16,050નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલી વૃદ્ધા સાવંતીબેનની પ્રાથમિક પૂછપરછમાં આરોપી વૃદ્ધાએ કબૂલાત આપી હતી કે આ ગાંજાનો જથ્થો જામનગરમાં રહેતી કોઈ અજાણી મહિલા પાસેથી ખરીદીને લાવી હતી. આથી પોરબંદરમાં ડ્રગ્સ ઘુસાડનાર આ જામનગરમાં નેટવર્ક સુધી પહોંચવા માટે પોલીસે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આગળની વધુ કાયદેસરની કાર્યવાહી અને તપાસ અર્થે આરોપી તથા મુદ્દામાલને પોરબંદરના કમલાબાગ પોલીસ મથકને સુપરત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સના દૂષણ સામે કડક હાથે કામ લેવા રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એડીજીની આગેવાની હેઠળ વિશેષ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ફોર્સ દ્વારા પોરબંદર જિલ્લામાં કરવામાં આવેલી આ સૌપ્રથમ સફળ રેડ છે, જેનાથી સ્થાનિક ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.